બારી બારણાને બધા જ દરવાજા આપણા ખોલી નાખ્યા છે. અને આપણી સવાર તો સવારે ઉઠીને પહેલાં એક ગ્લાસ મસ્ત પાણી સાથે જ થાય છે. તો મોર્નિંગ આ એક ગ્લાસ પાણી સાથે જ થાય છે. તો મેં પાણી પી લીધું છે. ચાલો હવે આપણે કરીશું પહેલાં તો પૂજા કરી લો પછી મળું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય સોમનાથ મહાદેવ. તો અત્યારે હું ઉઠી ગઈ છું ને ચાલો આજે તો સન્ડે વિથ ફન ડે. વેદુભાઈ બી ઉઠી ગયા છે ને આપણું મોર્નિંગ રૂટીન કરીએ સ્ટાર્ટ. અને આજે અમે શું કરીએ છીએ શું નહીં, વિડીયો બનાવશું નહીં વેદુ? સન્ડે વિથ ફન ડે. આજે ખૂબ મસ્તી કરવાની છે ને આજે શું કરીએ છીએ શું નહીં તો મારો ડેલી રૂટીન સ્ટાર્ટ કરીએ. તો હું તો પહેલાં તો પાણી સાથે જ કરું છું અને આ વિડીયો પછી શૂટ કર્યો છે. પહેલાં થોડો ઘણો મારો ડેલી રૂટીન શૂટ કરી લીધો તો ચાલો તો મળીએ. અહીંયા છે ને મેં નાસ્તો એક બાજુ છે ને ચા મૂકી દીધી છે, એક બાજુ થોડી ભાખરી પડી હતી ને એમાં કાંદો અને મરચું બંને નાખીને મસ્ત વઘાર કરી દીધો છે. એ પ્રોસેસ ને બતાવી છે કે આજે આખો દિવસનો વિડીયો બહુ લાંબો છે એને રે. ના બંને જો આમ ત્યાં આમ ત્યાં સન્ડે છે તો મસ્ત મસ્તી કરવા નહીં, એન્જોય કરવા. અને વેદુભાઈને અત્યારે આજે સન્ડે હોય એટલે બધી છૂટી હોય ફોન ગેમની, તો એને જવું છે નીચે કોમ્પ્યુટરમાં ગેમ રમવું. અને વેદુ થઈ ગયો નાહી ધોઈને મસ્ત રેડી. ચાલો અને વાગી ગયા છે 10:15 અને મારું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બાકી રહ્યા છે કપડાં સૂકવવાના અને બેડરૂમ ક્લીન કરવાનો. તો સારું ચાલો હું મારું કામ કરી લઉં. આ લોકોને આજે સન્ડે ટુ હોલીડે એટલે એન્જોય કરવાનો હે.
વેદુ અને વેદુનો ફ્રેન્ડ છે ને બંને વયા ગયા છે નીચે રમવા માટે. તો પેલા આની જોડે રમતા હતા, એટલે આ ભાઈને એકલા મૂકીને વયા ગયા ને તો એવી રીતે નીચે જોવે છે ને કે એની રાહ જોઈને બેઠો છે. દરવાજા નીચે જગ્યા છે ને એટલે નથી રમતું ટફી તારી જોડે કોઈ. અને આજે જો આ મહાશય છે ને હળદર વાળો કાગળ હતો ને તો જો પગ હવે આ ડાગા એના રૂછડામાંથી જાશે નહીં. આ જો ને કાલે એને એવો મસ્ત ક્લીન કરી દીધો હતો ને, એવો ચોટલી બોટલી લઈને આમ એકદમ મસ્ત લાગતો ઢીંગા જેવો. ને આજ જો કોને ગોતસ ટફીન છે ને આજ પાછો કાલે નવરાયો હતો, આજ પાછો નવરાવીને હું તમને વિડીયો બતાવીશ, આમાં નાખીશ બ્લોગમાં. મસ્ત એકદમ સુપર લાગે, ચોટલી લીધી હોય ને એટલે હે ને. એટલે મારી ગુડિયા હે, ગુડિયા ગુડિયા ગુડિયા. કોઈ નથી રમતું ટફી, કોઈ નથી રમતું, એને રમવું બહુ જ ગમે. સારું ચાલ આપણે રમશું ફ્રી થઈ. હમણાં આવશે વેદુ. ક્યાં ગયો? જો 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 ચાલુ કરી દીધું. જો 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 બસ કોક હોવું જોઈએ એની જોડે મસ્તી કરવા વાળું. પછી રમશું. ચાલ સારું ચાલો કરી લઈએ કામ. કપડાં સુકવવા ગઈ હતી અને ટફી ભાઈ સાહેબ અહીંયા મારી રાહ જોવે છે. ટફી કોની રાહ જોવે છે? તારી જ રાહ જોતો હોય ને. વારે વારે મને છોડીને જતી રહે છે. આ काम करवाना, ओलू काम करवा. तने खबर है मेरे को कितना डर लगता है. अभी तेरे को पता नहीं, पहले वो दोनों छोड़कर चले गए, अभी तू छोड़कर चली जाती है. मेरे को सबके साथ खेलना होता है और सब मुझे छोड़ कर चले जाते हो. अभी मैं तेरी राह देखकर कब से बैठा हूँ. चल अभी मेरे को तेरे साथ खेलना है. खेल तू अभी मेरे साथ, खेल ही तू. मैं तेरे आगे पीछे घूमता रहूँगा. जब तक तू मेरे साथ खेलेगी नहीं ना, तब तक मैं तेरे आगे पीछे ही घूमता रहूँगा. खेल मेरे साथ. अभी मुझे इसमें से कुछ खाना दे, मेरे को भूख लगी. આમાં તારે ખાવા જેવું કાંઈ નથી. તું ફ્રૂટ ખાશો फ्रूट? वो भी तेरी बात सच है, क्योंकि मैं तो ऐसा वैसा फ्रूट नहीं खाता. मैं तो लीची और खाता हूँ. अभी ये कागज दिखा कर तू मेरे को क्या साबित करना चाहता रे बाबा. खिलाना है तो खिला दे, मेरे को देना है तो दे दे बाबा. मैं थक गया हूँ, मेरे को बहुत भूख लगी है. मेरे को कुछ दे दे. ऐसा ललचा मत, दे दे मेरे को कुछ खाना. मेरे को बहुत भूख लगी है. इन सब खा रहे हैं और मैं बैठे बैठे देख रहा हूँ. देना है मेरे को ललचा मत. मेरे को दे. अभी मेरे को बहुत भूख लगी. दे मेरे को खाना दे. अभी तूने मेरे को दे ही दिया. थैंक यू. ये तो बहुत बढ़िया है. थैंक यू रे बापा. अभी मैं इसको खा ले. तेरा कैमरा बंद कर दूँ. તો વેદુ જો ત્યાં એનું ફ્રૂટ્સ એન્જોય કરે છે. આજે સન્ડે છે, સો એ અને એનો ફ્રેન્ડ્સ બંને આવ્યા છે. વેદુભાઈને બહુ બધી ભૂખ લાગી જ ગઈ હોય અમારે, તો ફ્રૂટ્સ એન્જોય કરે ને એટલામાં કે હવે મમ્મા મને કાઢી દે મોસંબીનું જ્યુસ. अभी मेरे को भी पता चल गया तू मौसमी का जूस निकाल रही है. चल मेरे को भी पीना है. मेरे को दे. अच्छा नहीं देना. चल मेरे साथ. मैं तेरे साथ बात ही नहीं करता हूँ. बाय बाय. તો વેદુનું જ્યુસ નીકળી ગયું છે. વેદુભાઈ મોસંબીનું જ્યુસ નીકળી ગયું છે. कि उसकी कार के शीशे पर पर्चा चिपका रही है. ये देखकर वो गुस्से में सीधा कार से उतरा और उस लड़की के पास जाकर उसके हाथ से पर्चा छीनकर उसी के चेहरे पर चिपका दिया. लेकिन हैरान करने वाली बात ये थी. તો કામકાજ કરીને હું થઈ ગઈ છું ફ્રી અને વાગી ગયા છે 11:15, કારણ કે અમારા વેદુભાઈ આજે ઘરે હોય ને એટલે બસ પૂરું ખાવું પીવું એનું આ જ ડેલી રૂટીન ચાલુ જ રહે. મારે 5 મિનિટે ખાવાનું માંગે, મમ્મા મારે આ ખાવું પેલું ખાવું. તો હું જસ્ટ ફ્રી થયા ને જો અત્યારે વરસાદ એની બાજુ હજી તો કપડાં ડ્રાય કર્યા ને મેં સૂકવા ત્યાં થોડીક વાર થઈ ત્યાં વરસાદ આવ્યો. કીધું હવે કંઈ વાંધો નહીં, જે થાય સારું. ચાલો હવે હું બનાવી દઉં છું રસોઈ. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારી રસોઈ મેં અહીંયા મૂકી દીધી છે. દાળ, લોટ બંધાઈ ગયો છે અને વેદુભાઈ જો અહીંયા રમે છે એના ફ્રેન્ડ જોડે. હવે ગોત વેદુ ક્યાં સંતાણો છે વેદુ?
હવે તારો કાઉન્ટિંગ કરવાનો વારો. આ વેદું કાઉન્ટિંગ હો. તું શું કરે ખબર, થોડી થોડી વારે છે ને આમ કહી દો વેદો હાથ લઈ લે, જો અહીંયા પાણી જોવા જાય કે અહીંયા નીચે કેટલીક નદી ભરાણી છે એવું જોવા જાય ને તું ઘડીએ વાર. હે બહુ જ ગમે કા. એટલે હેને આપણે હેને પાણી ઉતારી ઈ પગથી. હે એને છે ને પગથી આમ ઠેકડા મારવા પાણી બહુ ગમે, ઓફ રોડિંગ કરવું ગમે નહીં. અને અહીંયા લઈને હવે અત્યારે વરસાદ ચાલુ, હાલો રમવા માંડો, પાછા નીચે ઉતરી જાઓ. હા વરસાદ બંધ થઈ જાય ને. હા સારું ચાલો હું મારી રસોઈ બનાવી લઉં ને આ લોકો રમે છે, પછી મળીએ હવે. તો અત્યારે મારી રસોઈ બની ગઈ છે અને મેં બનાવી છે મસ્ત અડદની દાળ, રોટલી. અને વેદુભાઈ એની છે ને ફ્રેન્ડ જોડે અહીંયા બહાર રમવા જતો રહ્યો છે. ત્યાં પાણી જોઈને એને એવી મજા આવે છે ને, જો સામે રમે છે કારણ કે ત્યાં છે પાણી, એટલે ભાઈ વયા ગયા છે ત્યાં રમવા. અને મારી તો દાળ રોટલી બની ગઈ છે અને સાથે આવી ગયો છે ભોળાનાથ દાદાનો મસ્ત થાળ, દાળ ભાત, બટેકાનું શાક છે, બીજું શેનું શાક છે, મગનું શાક છે, જાંબુ છે, ગુલાબ બરફી છે, ભજીયા ને બધું છે. ચાલો તો મારી રસોઈ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્ત જમી લઈએ અને જમીને પછી મળીએ. બાય. વેદુભાઈને બોલાવીએ ને હું વેદુ મસ્ત જમી લઈએ, જમ્યા પછી મળીએ. ચાલો અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:05 અને વેદુભાઈ જો અહીંયા મસ્ત એન્જોય કરે કારણ કે એનો સન્ડે હોય ને એટલે બસ પછી પૂરું. જો પાણીમાં રમે છે. શું કરે છે વેદુ? શું ઓફ રોડિંગ કરે છે? અને માંડ બારે વરસાદ રહ્યો છે. હવે આવે નહીં તો સારું. અને અમે લોકો જમીને થઈ ગયા છીએ હું ફ્રી. હવે થોડું ઘણું બધું કામ છે એ કામ કરી લઈએ. ચાલો મળીએ પછી. पहले तेरे को पता था ना मेरे को मौसम्बी का जूस नहीं दिया था, तब भी मैंने तेरे साथ बोलना बंद कर दिया था. नहीं अभी तू कुछ भी कर ले, मेरे को नहीं खाना. नहीं नहीं मेरे तेरे साथ बोलना ही नहीं है. तू कुछ भी कर ले. नहीं नहीं मनाना मत, मेरे को नहीं बोलना तेरे साथ और खाना भी नहीं. चल તો વેદુને છે ને વેદુને મને બંનેને આજ છે ને થોડુંક શરદી જેવું ને ગળામાં દુખે છે. તો વધારે થાય ને એની પહેલા આપણે दुखे ने तो तू पी ले. હા તો હું પીઉં છું. તો વેદુભાઈને છે ને ચપટી એક હળદર આપણે પીવડાવી દઈએ. હાલો વેદુ ए પાણી ના पानी नाखी એને તો મિક્સ હળદર પી લીધી છે. હાલે પી લેવા. વેદુભાઈ હળદર પી લીધી પછી હું પી લઉં. એને વેદુ તો અત્યારે વાગી ગયા છે 5 અને અમે લોકો ઉઠી ગયા છીએ. તો આજે તો થોડીક તબિયત ખરાબ જ થઈ ગઈ છે સાચે, મારીને વેદુની બંનેની. તો હવે ઉઠ્યા છીએ કારણ કે થોડુંક સૂતા પણ હજી થોડીક તબિયત ખરાબ છે. કંઈ વાંધો નહીં, થઈ જશે રેડી. અને થોડીક શરદી જેવું છે તો સ્પાઈસી પાણીપુરી મજા આવે. તો કાલના બ્લોગમાં તમે જોયું છે કે પાણીપુરી મેં બનાવી હતી, તેનું પાણી અને પૂરી બંને પડ્યું છે. તો મેં મૂકી દીધા છે બટેકા બાફવા અને હવે મસ્ત પાણીપુરી ટેસ્ટી બનાવી પાછી. બટેકા પાણી તો ટેસ્ટી છે જ. ચાલો તો અમે લોકો પાણીપુરી બટેકાનો માવો બનાવી લઉં અને પછી એન્જોય કરી મળીએ પછી.
જો વેદુ અહીંયા પાણીપુરી એન્જોય કરે છે અને ટફી પણ પાણીપુરી ખાય છે. એને પણ મેં પૂરીની અંદર બટેકાનો મસાલો નાખી દીધો છે એટલે એ મજા આવે છે. વેદુ ભાવે છે. હાલો જમવાનું થઈ જ ગયું, 8:30 થઈ ગયા છે અને જમવાનું થઈ ગયું ને આ ભાઈને જો ભૂખ લાગી ગઈ છે ને એ પણ સાઈડ ઉપર આવીને બેસી ગયા જમવાનું. એને પણ ભૂખ લાગી છે ને જમવામાં અહીંયા ટકવી ભાઈ છે એને મસ્ત ખાઈ પી લીધું છે અને જમવામાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક, સલાડ, લચ્છા ડુંગળી, મરચાં, ખીચડી, રોટલી. તો અમે લોકો હવે જમી લઈએ, બધાને ભૂખ લાગી છે, વેદુને, નીકને. સારું ચાલો મસ્ત જમી લઈએ પછી મળીએ. તો બધા યાર જમવા બેસી ગયા અને આની પાસે ફોન, નીક પાસે ફોન અને હમણાં હું જેઠાલાલ ચાલુ કરી. ત્રણેય પોતપોતાના ફોનમાં બીજી અને જમવામાં બીજી. આને એની રીલ હાલતી છે, નીકને એનું મૂવી હાલતું છે ને મારું જેઠાલાલ હાલતું છે. કેવા એવા છે જેવા કે મતલબ જેઠાલાલ વગર જમવું ન ભાવે, મજા આવે. સારું ચાલો અમે એન્જોય કરીને શાંતિથી જમી લઈએ. બાય. તો અત્યારે અમે લોકોએ જમી લીધું છે અને જસ્ટ જમીને ઊભા જ થયા છીએ. હવે વાગવામાં થઈ ગયા છે અત્યારે 9:30. અમે લોકો છે ને 8:30 વાગે જમવા બેઠા હતા અને અત્યારે વાગવામાં થયા 9:30. 1 કલાક થઈ. મતલબ જેઠાલાલ જોતા જોતા એન્જોય કરતા કરતા મજા કરતા કરતા મસ્ત જમી લીધું છે. હવે બધું જ કામ કરીને થાય કમ્પ્લીટ કામ કરી લો બધું અને પછી બસ વિડીયોનું એડિટિંગ કરશું, વેદુભાઈને હોમવર્ક કરાવશું અને સૂઈ જશું. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. ચાલો ગુડ નાઇટ, જય સોમનાથ મહાદેવ. અને બધા જ વિડીયોને લાઈક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. બાય.